બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ 95% ભરાયો। દાંતીવાડા ડેમના દરવાજા ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ડેમના દરવાજા ખુલ્લા મૂક્યા। ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદથી ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે। 4 તાલુકાની 26,000 હેક્ટર જમીનમાં પાણીના તળ ઊંચા આવશે। 110 ગામોને સિંચાઈનો, 87 ગામોને પીવાના પાણીનો લાભ મળશે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ડેમના દરવાજા ખુલ્લા કરી દીધા। દાંતીવાડા ડેમના દરવાજા ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું। બનાસકાંઠાની જીવાદોરી સમાન કહેવાય છે દાંતીવાડા ડેમ, જે 95% ભરાઈ ચૂક્યો છે। બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું। ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદથી ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે। 4 તાલુકાની 26,000 હેક્ટર જમીનમાં પાણીના તળ ઊંચા આવશે। 110 ગામોને સિંચાઈનો, 87 ગામોને પીવાના પાણીનો લાભ મળશે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ડેમના દરવાજા ખુલ્લા કરી દીધા। દાંતીવાડા ડેમના દરવાજા ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું। બનાસકાંઠાની જીવાદોરી સમાન કહેવાય છે દાંતીવાડા ડેમ, જે 95% ભરાઈ ચૂક્યો છે। બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું।